મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલં સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણકારકં પ્રદાના સર્વધર્માણાં જૈનં જયતુ શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજં શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકં પ્રભુ તત્વલોચનદાયકં ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સરસ છે ને મોસમ હમણાં, ગુલાબી ઠંડી, નહીં ગરમ વસ્ત્ર પહેરવાના અને હવા ખાવાની ગુલાબી, બહુ સરસ એકદમ. એમ આત્માનો અનુભવ કરવા માટે અને મોક્ષને સાધવા માટે આના જેવી મોસમ નથી. અમારે મોસમ આ કેવું હતું, શરીરને ગમે અને મનને પણ ગમે એ તો છે જ, પણ અહીંયા તો આત્માને ગમાડવાની વાત છે. અનુભવ કરવાની મોસમ છે. ખરેખર તો આત્માનો અનુભવ કરવાની આ મોસમ છે. આપને તો લાગતું જ હશે, પણ અમને તો એમ લાગે જ છે કે આનાથી કોઈ ઉત્કૃષ્ટ મોસમ મને લાગે છે કે અનંત કાળમાં નહીં આવી હોય. જેટલું જોઈએ આત્માની પ્રાપ્તિ માટે એટલી બધી સામગ્રી સહજપણે મળ્યા કરે છે. ગુરુઓની કોઈક અનંત કૃપા, સંતોની પણ કોઈક પરમ કૃપા અને સમ્યક દર્શન રૂપી આ રત્નત્રયની પ્રાપ્તિ માટે આનાથી વિશેષ મોસમ બીજી કઈ હશે? અતિન્દ્રિય વિષય આત્માનો છે અને એનો ખરેખર આનંદ માણવા જેવો છે. ઇન્દ્રિયોના વિષયનું તો અનંતકાળથી આ જીવ જ્યારે એકેન્દ્રીપણે હતો ત્યારે પણ અને નિગોદમાં બીજા શરીરો સાથે જોડાઈને પણ એણે ઇન્દ્રિયોનો આનંદ તો અંશે પણ ત્યાં પણ માણ્યો જ હશે. આ તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય એવું આત્મા એના ધર્મની કમાણી કરવાનો આ શુભ અવસર છે. શું શાંતિભાઈ આવી ગયા ને? સારું, આ અવસરમાં આવી ગયા તમે. આના જેવી કોઈ કમાણી હવે લાગે છે કે તમને ગમે તેટલું કોઈ ધન આપે? હા, એક વાત પૂછવાનું મન થયું. તમને એમ કે કોઈ કે તમને 25 લાખ રૂપિયા આપું, તમે રાજનગર છોડી દો ને મુંબઈ આવી જાઓ, કેટલા જણા તૈયાર થશો? કોઈ લાલચ આપે તમને કે તમે જો રાજનગરને છોડતા હો તો 25 લાખ આપવાની મારી તૈયારી છે, પણ ત્યાંથી છૂટો. જી, બહુ સરસ છે. બહુ સરસ. બસ આ જ ઉત્તર હોવો જોઈએ. એટલે
આ અવસર છે એને ચૂકીશ નહીં પ્રભુ, ચૂકવા જેવો નથી. પ્રમાદ પણ કરીશ નહીં. અને વાત એવી છે કે આ જગ્યાથી બીજે જગ્યાએ ક્યાં રોકાઈશ પણ નહીં. શાંતિભાઈ ઠીક છે, પ્રમાદ કરીશ નહીં, તું બીજે ક્યાં ચૂકાઈશ નહીં, અને ખરેખર તો ક્યાં રોકાઈશ પણ નહીં. રોકાવાનું એક જ સ્થળ છે, તમારી ભીતર રહેલું જે પરમાત્મા તત્વ. અને વાત એ છે કે એને અનુરૂપ જો ખરેખર કોઈ હોય તો આ રાજનગર. આજે આપણે કૃપાળુદેવના જીવનની અંદર 3 તબક્કાનો જરી વિચાર કરીશું. એમનું જે જીવન એ 3 તબક્કામાં આપણે વિશેષ કરીને અભ્યાસરૂપ થઈ શકે એટલા માટે આ 3 તબક્કા જીવનમાં જે આવ્યા છે કૃપાળુદેવને, એમાં પહેલો તબક્કો છે 24મી સાલમાં જન્મ પછી 17 વર્ષ સુધી સતત મોક્ષ સંબંધીનો વિચાર, આ સંસારમાંથી કેમ છૂટવું એનો વિચાર, અને વિતરાગ માર્ગની સાથે મારે કેવી રીતે જોડણી કરવી એ સંબંધીનો એમને વિચાર ચાલ્યો છે. તો 1941 પછી, એટલે કે એના પછી 17 વર્ષ પછી વિતરાગ માર્ગને અનુસરતી સંતોની વાણી, જ્ઞાનીઓની વાણી, આચાર્યોની વાણી, એનો જ્યાં જ્યાં એમને સહારો લેવો પડ્યો તે લીધો. અને પોતાના પૂર્વ ભવોમાં જે કંઈ એમણે જાણ્યું, માણ્યું, ભોગવ્યું એની પણ સંધિ કરતા રહ્યા. એ એમના વિતરાગ તત્વની જિજ્ઞાસા એ 17થી સતત એક ધારી ચાલતી રહી છે. 17 વર્ષની ઉંમરથી એક ધારી આ ચાલતી રહી છે. એટલે ત્યાં શું થયું, રચાયું શું, તો કે આત્માનો નિર્ધાર દ્રઢ થતો ગયો. 17 વર્ષ પછી આત્મા સંબંધીનો નિર્ધાર અને એનું અસ્તિત્વ એ પણ ખરેખર અંશે પ્રતીતિમાં એમને આવતું રહ્યું. અનુભવ નહીં, પ્રતીતિ. સતત એ પણ અનુભવાતો રહ્યો, પ્રતીતિથી અનુભવાતો રહ્યો. વસ્તુનો નિર્ધાર દ્રઢ થતો ગયો કે દિવસ ઉગે, ગયેલા દિવસ કરતા બીજો દિવસ વિશેષ આત્મા સંબંધીની ભૂખ ઉઘડતી ગઈ અને એની જરૂરિયાત વિશેષ ને વિશેષ જણાતી રહી. એ એમનો તબક્કો હતો 1941 પછી 47 સુધી. અમે તમને એટલું જ ખાલી પૂછી નથી શકતા અને પૂછતા નથી, પણ આપણા જીવનમાં જ્યારે આ તમે શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવ્યા છો ત્યારથી કરી ગઈકાલ સુધીનો તમારી પાસે હિસાબ છે મહેન્દ્ર? કે વસ્તુનો નિર્ધાર, માત્ર નિર્ધાર કે નહીં, આવી એક વસ્તુ મારી પાસે છે કે જેની સાથે સીધોનો સંબંધ છે અને એને એ વાટે ચડવા માટે વિતરાગ પરમાત્માની વાટ જ મુખ્ય છે. અને એ વાટને સમ્યકપણે નિર્ણય પહોંચાડવા માટે
આ સદગુરુથી વિશ્વમાં બીજો કોઈ ગુરુ મારી પાસે અત્યારે તો નથી. માટે આ એક જ ગુરુ છે. કોઈ વિકલ્પ પણ નથી બીજાને મળવાનો. કે હોય છે કે ભાઈ ચાલો આનાથી કોઈ બીજા પુરુષ મળે આપણને સત્પુરુષ બને અને આપણું કામ થઈ જાય. તો આ બધું સમૂહ સૂત્રું હોવા છતાં પણ આપણે કરેલો નિર્ધાર, સતને અનુસરવું છે, આત્માને પ્રાપ્ત કરવું છે અને આ 4 ગતિની પરિભ્રમણ દશાથી છૂટવાનું છે. ઘણાને 10 વર્ષ થયા હશે, ઘણાને 15 થયા હશે, ઘણાને 6-8 થયા હશે. આપણું નિર્ધાર આવ્યા ત્યારથી ગઈકાલ સુધી આપણી પાસે કોઈ હિસાબ માગે તો પ્રમાણિકપણે કહેવા માટે આપણી પાસે શું છે? મૌન ન રહો, કંઈક કહો પ્રભુ અમને. 6 વર્ષ થયા હશે, કોઈકને 5 થયા હશે, કોઈકને 10 થયા હશે, કોઈકને 15 થયા હશે, કોઈકને 25 થયા હશે. પણ આપણી પાસે એનો હિસાબ છે કે વસ્તુનો નિર્ધાર એટલે કે આત્માનો નિર્ધાર પહેલે દિવસે આવ્યા અને અત્યારે છીએ એનો જે વચલો ગાળો, તો આપણો નિર્ધાર અસ્તિત્વ જે આત્મતત્વ છે અને એની અંશે પ્રતીતિ નિર્ધાર એવો હોવો જોઈએ કે સમ્યક દર્શનની પ્રાપ્તિ પૂર્વે જેટલી પણ મારી પાસે મૂડી હોવી જોઈએ તેમાં આ મુખ્ય મૂડી પ્રતીતિની છે. અનુભવાય નહીં, ભોગવાય નહીં, પણ પ્રતીતિ તો હોવી જ જોઈએ. તો આ તો હોવી જોઈએ એમ અમે વાત કરીએ છીએ. આપ ક્યાં સુધી પહોંચ્યા છો? શાંતિભાઈ, કેટલા વર્ષ થયા આપણને અહીંયા? 1900 જમીન ક્યારે લીધી આપણે? એવા ઘણા હશે સભામાં આપણે ધારેલો નિર્ધાર કે નહીં આટલે સુધી તો મારે પહોંચવું જ છે, તો ખરેખર તપાસ કરીએ આપણી ભીતર આપણને પોતાને, તો એ સ્થળે પહોંચી શક્યા છીએ? કારણ કે અહીંયા એ હિસાબ નથી કે તમે અઠ્ઠાઈઓ કેટલી કરી, માંસ ખમણ કેટલા કર્યા, પાલિતાણા એટલે કે શત્રુંજયની યાત્રા કેટલી કરી, આંબિલના આંબિલની ઓરીઓ કેટલી કરી, વર્ષિતપ એક કર્યું કે નહીં. આનો હિસાબ જ્યાં વિશેષ કરીને ક્રિયા ચાલતી હોય, ક્રિયાકાંડ, તો એમાં એની ગણતરી હોય છે. તો એ કહી શકે છે કે સાહેબ હું 15 વર્ષથી આવ્યો, એમાં આટલા તપને હું અનુસર્યો છું, મને આનંદ પણ આવ્યો છે. ભલે આત્મિક આનંદ નથી, પણ ક્રિયા કર્યાનો તો આનંદ છે. તમારી પાસે શું મૂડી છે? સ્થિતિ શું છે આપણી? જેમ કૃપાળુદેવ કહે છે કે 1941ની અંદર જાગૃતિનો કાળ આવ્યો, એના પછીની સ્થિતિ હું 3 તબક્કામાં તમને કહેવાનો છું. એ પુરુષ પાસે છે કહેવા માટે. આપણે શ્રવણ પણ કરશું અને બહુ પ્રેમથી એનો આદર કરશું, એનું સન્માન કરશું. અરે કહો તો પૂજા બી કરશું, એમના પુરુષાર્થની પૂજા પણ કરશું. પુરુષાર્થની પૂજા, એમની સ્થિતિની પૂજા નહીં, પુરુષાર્થની પૂજા. સૌથી પ્રથમ એમણે જે પુરુષાર્થ કર્યો એની પણ પૂજા થવી જોઈએ. પૂજા થવી જોઈએ. એટલે કે આપણે એવું નથી કે શ્રીમદ રાજચંદ્ર ગુરુ માન્યા છે માટે એમનું એમ નહીં. આપણે જેને માન્યા હોય તેને. આપણી પાસે કોઈ ક્રિયાકાંડનો હિસાબ નથી.
અધ્યાત્મમાં આવ્યા છીએ, અધ્યાત્મ માર્ગ અનુસરીએ છીએ, અધ્યાત્મ માર્ગનો ચોળો પહેરીને ફરીએ છીએ, તો નથી લાગતું કે મારી પાસે કાંઈક તો એવું હોવું જોઈએ કે જે હું બીજાને જણાવી શકું નહીં. એ મહત્વનું નથી, જણાવું કે ન જણાવું, પણ મારા જીવનની અંદર હું આવ્યો છું ત્યાં સુધી અત્યારનું જે પરિવર્તન છે મારા જીવનમાં, એ તો મને ખ્યાલમાં હોવું જોઈએ. જો એ ખ્યાલ નથી તો સમજી લેવું કે અધ્યાત્મનો મારી પાસે છેડો નથી, લાંબો ને લાંબો થતો જાય છે, કોઈ છેડો નથી દેખાતો. વિચાર કરજો પ્રભુ આ વાતનો. તો અહીંયા કૃપાળુદેવ લખે છે કે વસ્તુનો નિર્ધાર, વસ્તુના મહાત્મા, એનો નિર્ધાર એટલે કે નક્કી ક્યાં સુધી થયું કે આ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ થયા, હું સમ્યક દર્શનને તો પ્રાપ્ત ન કરી શક્યો, પણ સમ્યક દર્શનને પ્રાપ્ત કરવાની મૂડીને હું ભેગી તો કરી શક્યો છું. અચ્છા, ચલો એ મૂડી ભેગી નથી થઈ, પણ એના પ્રયત્નમાં તો અધ્યક્ષણ પર્યંત જોડાયેલો છું. મહેન્દ્ર શું છે? અધ્યક્ષણ પર્યંત એ મૂડીને એકઠી કરવામાં હું જરી પણ પાછી પાની કરતો નથી. એટલું તો હું મારા પ્રભુને કહી શકું. એના ચરણમાં કોઈ મને ચિઠ્ઠી મૂકવાનું કહે તો મારી પાસે એવી તો મૂડી હોવી જોઈએ કે એમના પાસે જે મૂડી છે, હું એમનો શિષ્ય છું, સર્વાંગે મેં એમને સ્વીકાર્યું છે ગુરુપદે, તો એટલું તો હું એમને અર્પણ કરી શકું કે પ્રભુ જાજુ નહીં, પણ જેટલે સુધી હું પહોંચ્યો છું એ આપને અર્પણ કરું છું. આ અર્પણ વિધિ તો થવી જ જોઈએ. કેમ કે તપ કરવા વાળા, જાપ કરવા વાળા, ધ્યાન કરવા વાળા એ તો મૂકે છે, પણ હું તો અધ્યાત્મની લાકડી પકડીને પંથે પડ્યો છું. તો મારી પાસે એવું તો કંઈક હોવું જોઈએ કે મારા ગુરુને હું એ અર્પણ કરીને હું પણ સંતોષ લઈ શકું છું. તો અસ્તિત્વવાદી પ્રવૃત્તિ પછી એનાથી આગળ એમણે જે કંઈ પ્રયાસ કર્યો, પ્રયોગ કર્યા, પુરુષાર્થ કર્યો, પ્રમાદ રહિતપણે જે પુરુષાર્થ કર્યો, એમાં એમને અવ્યક્ત ઉપશમ, અવ્યક્ત ઉપશમ. ઉપશમ એટલે કર્મોનું સમન થવું, સમન થવું. એટલે સુધી એ 17 વર્ષની ઉંમરે પહોંચ્યો એ પુરુષ. 24 જન્મ અને 41ની વાત ચાલે છે. તો એટલે સુધી તો એ પહોંચ્યા કે કસાયોનું સમન કરી અને ઉપશમ એટલે કે બિલકુલ પર્યાયોમાં એની અવસ્થા નિતાંતપણે જ્યાં સુધી શાંત ન થાય ત્યાં સુધી હજી પ્રયત્ન કરવો છે. પણ ત્યાં સુધી તો પહોંચ્યા કે હવે એ શાંત થશે એવો તો એ ઉપશમ ભાવની અંદર વિશ્વાસ એમને સંપૂર્ણ આવી ગયેલો કે હવે આ કસાય ઉપશમ થશે. એવી તો પ્રત્યેક પોતાની અવસ્થા એટલે કે પર્યાયો શાંત થવાના કોઈક જોગમાં
એનો પ્રવેશ થતો અનુભવ્યો. આપણને શું છે, હજી એવો કસાયોનો ભાર એવો ને એવો જ છે કે જે હું આ માર્ગમાં નહોતો આવ્યો એના જેવો જ, કે એમાં કંઈ શાંતપણું? અનુભવની વાત નથી કરતા, શાંતપણું. કોઈ મને એટલું કે તો આટલો કહેવાનો ભાવ હજી એવો ને એવો ઊભો છે. વાણીના વિષયમાં પણ કોઈ આક્રોશના પરિણામ સાથે હજી હું જેવો હતો 20 વર્ષ 15 વર્ષ પહેલા તેવો ને તેવો છું. કોઈ મને મારી ભૂલ ન હોય અને કહી દે અને મારા ઉપર આરોપ આવે તો એને મારે જોવાની કઈ દ્રષ્ટિ હું આટલા વર્ષોમાં શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં આવ્યા પછી સમજ્યો છું. માત્ર સમજ્યો છું એમ નહીં, પણ સમજીને સમાયો પણ છું. ભૂલ નથી મારી, અને છતાં બારમાં ભૂલ મારી કહેવામાં આવે છે. કોઈક સમજણ ફેરથી પણ હોઈ શકે છે, અગર કોઈક મારા ઉદયની જોરાવરી એ હોઈ શકે. પૂર્વનું કોઈ કરેલું ઉદય અત્યારે આવ્યું હોય, એવો આરોપ મેં પહેલા કોઈના ઉપર ખોટો મૂક્યો હોય, આણ આવ્યું હોય, તો ત્યારે હું કેટલી ક્ષમતા રાખી શકું છું. એ વાતને હું લેટ ગો કરી શકું છું. क्या चेतन, क्या बात है, बहुत बढ़िया है. मैंने गुरुदेव को भी माना है, श्रीमद राजचंद्र जी को भी माना है, कुंद कुंद आचार्य के शास्त्रों को मैंने मान्य किया है, मगर ये मान्यता वाली बात कहाँ गई, कहाँ रही, उनका ठिकाना मुझे पता है क्या, कि ये मैंने रखा कहाँ? अगर जो मेरा व्यवहार भी ठीक तरह नहीं है तो रखा कहाँ मैंने? કે છે કૃપાળુ અવ્યક્ત ઉપસમ, એટલે અવ્યક્તનો અર્થ જ ઉપસમ છે. અવ્યક્ત ઇક્વલ ટુ ઉપસમ. અને એનાથી આગળ જો સરસ શબ્દ લઈએ તો ક્ષયોપસમ રૂપી દર્શન. આપ કોઈ પણ નામ નહીં આતા શાસ્ત્રનું કે સાહેબ આને શું કહેવાય, પૂછતા બી નહીં અમને, આપ નિર્ણય કરજો. ક્ષયોપસમ રૂપી દર્શન. કોઈ શાસ્ત્રના ભારી શબ્દોનો પ્રયોગ કરી અને તમને તો ભલે ન મૂંઝવે પણ અમને પણ મૂંઝવતા નહીં. પ્લીઝ તમે જ એનો ઉત્તર માગજો કે કસાયોનો પ્રકાર મને કેટલો સતાવે છે હજી, એનો તમારી પાસે ઉત્તર હશે. કોઈ શાબ્દિક પ્રયોગ વિના તમે એનો અનુભવ લઈ શકો છો. સમજાય છે ને આ બધું? કૃપાળુદેવનું 3 તબક્કાનું જીવન, તેમાં આ પહેલો તબક્કો ચાલે છે. એ તબક્કાની અંદર આપણે 17 વર્ષની અંદર કૃપાળુદેવના વચનામૃત વાંચશો, એટલે કે સંવત 1941 સુધી, તો આપણને એમનું જીવન બહુ સ્પષ્ટ જણાશે. અરે એમનું જીવન જ ઘણું કહી દે છે. જીવન એ એમનું આચરણ, અને એ જ આચરણ આપણા માટે કામનું છે. કોઈ શાસ્ત્રના ભારી શબ્દો ત્યાં પણ જો એમણે મૂક્યા હોય 17 વર્ષની અંદર, મારા માટે જરૂરી નથી, અનનેસેસરી છે. જો ખરેખર એમણે જે કર્યું છે એવું જ કરવાનો મારો નિર્ણય છે, 17 વર્ષનું એમનું જીવન, તો મારા માટે અધ્યાત્મ જીવનની અંદર પહેલું ચરણ છે. આ મારું પહેલું ચરણ છે. કાંઈ જ ન જુઓ, કાંઈ જ બીજો અભ્યાસ ન કરો, બસ એમનું માત્ર 17 વર્ષ એટલે 41ની સાલ સુધી તમારે એનું જીવન જોવું. હવે જ્યારે વાંચો વચનામૃત તો આ પદ્ધતિથી
એને આ વિચારોથી, આના અનુભવથી એને બહુ જ સૂક્ષ્મપણે બારીકાઈથી એમનું જીવન તપાસતા રહેજો. તમે 2 મહિનામાં પૂરું કરો, 3 મહિનામાં કરો, પણ એ તમારી મુદત પૂરી થયા પહેલા તમને એમની અસર થયા વગર નહીં રહે. બસ માત્ર જરૂરત છે સ્વીકારવાની, પોતાની ત્રુટિઓનો સ્વીકાર અને પોતાના ગુણોને દબાવવાની સ્થિતિ. નહીં, એ નહીં, ગુણ. દોષોને સમન કરવું, ન માને તો દમન કરવું, પણ પહેલા સમનની સ્થિતિ જ રાખવી. તો ક્ષયોપ સમરૂપી દર્શન. આગળ ચાલીએ. 17 વર્ષ પછી આમાં કંઈ રહ્યું હોય વિશેષ સમજવા જેવું. પણ હવે એક વાત નક્કી કરો, ધીરેન શું કહું છું, કે જ્યારે વાંચીએ ત્યારે ઉપયોગ જેટલું એ શબ્દોમાં રહે એટલું જ ખરેખર ગુરુના જીવનમાં રહે. એ મહત્વનું. અરે આપણી પાસે તો એમનું સામર્ગી છે. અમે તો કહીએ છીએ કે ઘરનું એક ખૂણું અને આ વચનામૃત બસ, અને નિવૃત્તિનું તેમાં ક્ષેત્ર હોય, ખાવા પીવાની ચિંતા ન હોય, સાફસૂફી ઘરની કરવાની કોઈ ફિકર ન હોય, કોઈ આવવાનું ન હોય. સગાવાલાને તો બધાને કહી દેવું મળવા નહીં આવતા, ભળવા આવવું હોય તો આવજો. નહીં, ખ્યાલ રાખો છો, આ શબ્દ અમે બોલ્યા છીએ સમજીને બોલ્યા છે. કહી દેવું બધાને, અમને મળવા નહીં આવતા, ભળવું હોય તો આવજો. નવીનભાઈ સમજાણું ને? આટલી તકેદારી મારે રાખવી પડશે જો મારે નિવૃત્તિના ક્ષેત્રમાં આટલો સમય રહેવાનું થાય છે. તો આનું તો ફળ મારે ચાખવું છે. એક તો ચાખી જુઓ ફળ, ખાલી આટલું. મળવા નહીં આવતા, અમારી જોડે ભળવું હોય તો આવજો. આટલું તો કહી જુઓ. અમને એમ લાગે છે કે અમે કહીએ છીએ તમને ભારી લાગે છે. તમે સ્માઇલ પણ નથી આપતા, હસતા પણ નથી, ગંભીર પણ નથી થતા, અને એવું નથી થતું કે સાહેબ બહુ જ સારી વાત છે, એવું પણ નથી થતું. કંઈક તો ચાલે છે ભીતર. તમને ખેદ ચાલે છે? નહીં, ખેદ નહીં કરતા. જાગ્યા ત્યાંથી સવાર, કાંઈ વાંધો નહીં. કંઈક તો તમારા મુખાકૃતિના રેખાઓને અમારા સુધી પહોંચાડવા માટે એટલી તો ચેષ્ટા કરો પ્રભુ, કે તમારી, ભલે તમે ન પહોંચો પણ તમારી રેખાઓ તો કોકની પાસે પહોંચે, જેથી અમને ખબર આપવા માટે જરી ઠીક થાય. શું છે સંકેત? તારા સંકેત નામમાં કંઈક સંકેત છે. તું આના જેટલો નહીં, એનાથી એ નાનો હતો. 4 વર્ષનો ત્યારથી આવે છે, પણ ખબર નહીં તારા વર્ષો કોણ ખાઈ ગયું, મને નથી સમજાતું. તું પોતે જ લાગે છે એને આરોગી ગયો છે, બીજા કોઈ તો છીનવીને લઈ શકે નહીં તારી પાસે. તે 1 વર્ષ નહીં, 2 વર્ષ નહીં, 3 વર્ષ નહીં, આટલો મોટો ઢાંઢો થયો ત્યાં સુધી આવતો હતો. હવે ખબર નહીં એને કોઈક મહારોગ લાગુ પડી ગયો છે, અને એ પણ શરીર સંબંધીનું નથી, મન સંબંધીનું નથી, તન સંબંધીનું નથી, કોઈક ધન સંબંધીનું લાગે છે. હા, શું છે પ્રભુ? શાંતિભાઈ, 20 વર્ષ 25 વર્ષનો હિસાબ કોઈ તમારી પાસે માગે, દીકરો કે પપ્પા તમે કર્યું શું 25 વર્ષમાં, મને બતાવો તો સહી. સંસારના પડખાની વાત કરીએ, અધ્યાત્મમાં તો એ ન પૂછી શકે, પણ સંસારની વાત પૂછે
તો આપણી પાસે હિસાબ તો છે ને. અને પાછું તો કંઈ પણ દઈએ આપ કે બેટા તે દિવાળી જોઈ છે ને એના કરતાં તો મેં 3 ગણી જોઈ છે. ખુમારી તો એવી હોય છે ભીતર, પણ કહેવા માટે જાય તો સાલું કાંઈ સૂજે નહીં. કારણ કે હોય તો સૂજે, અને જે કર્યું હોય તો એમને કહેવાય નહીં, એ છુપાવાય. એમ અહીંયા ધર્મ ક્ષેત્રની અંદર કર્યું હોય તે ગુરુને કહેવાય નહીં, કેમ કે બધું એવું જ કર્યું હોય. લીટા આડા ને લીટા ઊભા ને મીંડા ને ચોકડી હોય બધી. પણ હવે એટલું કરજો, અમે પ્રવચન ચાલુ રાખીએ છીએ, તમારી મુખાકૃતિનું અમને જોવાનું મન થાય એવી મુખાકૃતિ તો રાખજો, બહુ ગંભીર નહીં થઈ જતા. ગંભીર થવાની આમાં ક્યાં વાત છે? પણ અમને તમારી મુખાકૃતિ ઉપરથી કાંઈક અમને પાછું એવું પણ મળે. શું મળે? કે તમારી મુખાકૃતિથી અમારી ભીતર રહેલું જ્ઞાનનું ક્ષયોપસમ કોઈ શક્તિ એમને એમ શુષ્કપણે પડી હોય તો એને ખીલવાનો અવસર તો આવે. એના માટે ખરેખર છે ને વક્તાને ખરેખર શ્રોતા એના ઉપર ડિપેન્ડ વધુ છે. જ્યારે એ બોલે છે ને ત્યારે શ્રોતા ઉપર વિશેષ ડિપેન્ડ કરે છે. તમારી મુખાકૃતિ અમને ઘણું બધું કહેવા માટે શક્તિ બક્ષે છે. ગંભીર નહીં થતા. અને ગંભીર થાવ તો એવા ગંભીર થજો કે ભીતર હસતા હો એનું પણ તમારા મુખાકૃતિ ઉપર ખાલી બિંબ પડે, કે અમને એમ લાગે કે ગંભીર છે પણ સાથે ભીતર તો આનંદ છે. આ વ્યવહાર હોય છે વક્તા અને શ્રોતા પ્રત્યેનો. તો ચાલો આગળ. તો 1941 પછી વિતરાગ સાથેનો ઐક્ય ભાવ પરમ કૃપાળુ દેવને વિશેષ સંધિ રૂપે આપણને થતો જોવામાં આવશે. એક 27 વર્ષના વયનું એક તમને પત્ર વાંચી સંભળાવીએ, એના ઉપર આપ જરૂર વિચાર કરજો. તમારી પત્રિકા પહોંચી હતી, કંઈક ઠપકા રૂપે લખ્યું હશે કૃપાળુ દેવને. તો મને કોઈ પ્રકારે ખોટું લાગ્યું નથી જો આ શબ્દ આવ્યો છે. એ ભાઈને લખે છે કે કોઈ પ્રકારે મને ખોટું લાગ્યું નથી. આપ લખી શકો છો, લખવામાં શું વાંધો છે? આપ બી લખી શકો છો. ફરક માત્ર એટલો છે કે તમે જે દિવસે હૃદયથી સ્વીકાર કરશો તો એ હૃદયની અંદર ભારરૂપ કે કોઈક દુઃખરૂપ કોઈ વાત પ્રવેશવા માટે જગ્યા નહીં રહે. આનંદ સિવાય તમારી ભીતર કોઈ પ્રવેશશે નહીં. અને જીવનમાં લેટ ગો, ચાલો ઠીક છે, કાંઈ વાંધો નહીં, શું ફરક પડે છે, આવી વાતની રજૂઆત તમે તમારી ભીતર કરતા રહેશો. હૃદય દિવસા દિવસે નિર્મળ થતું જશે. અને જો હૃદય નિર્મળ રહ્યું તો મન નિર્મળ રહેશે. અને જો મન નિર્મળ રહ્યું તો બુદ્ધિ નિર્મળ થશે. અને જો બુદ્ધિ નિર્મળ રહી તો સમજો કે ગુરુ પ્રત્યેના ભાવની તે સમયથી તે દિવસથી એવી વૃદ્ધિ થશે કે આપ આશ્ચર્યમાં પડી જશો. મૂળ તો હૃદયને સંભાળવા જેવું છે, કેમ કે એટલું બધું નરમ છે. સામાન્ય વાતની પણ એ વાત પકડી લે છે. એનાથી ઘા સહન થતો નથી. દુઃખ લાગે છે તો હૃદયમાં લાગે છે. મન તો ત્યારે મનાવી લે છે તો કે એ તો કેવા વાળા કે તું કામ મનમાં લે છે, મજા કરને, બે બીજી ફટકારી આવ જઈને જા. તો મન તો એવું બધું કર્યા કરે તોફાન. પણ હૃદય ઉપર ઘા પડ્યું હોય ને એને રૂઝવવા માટે તો સદગુરુની કૃપા જોઈએ, સત્પુરુષોની કૃપા જોઈએ. ત્યારે જ હૃદયના ઘા બુજાય છે, રૂઝાય છે. નહીતર નહીં મન તો અને ત્યારે આપણે કંઈક બહુ ચિંતામાં હોઈએ તો ઘરવાળા કે એમાં શું ગભરાવાનું, જાઓ હું આવું છું તમારી સાથે. એ શું સમજે છે એના મનમાં, એટલે હું આવું છું ભેગી, એટલે 1 ના 2 થયા.
તો બળ વિશેષ મળ્યો. નુકસાન થવાનું છે એની આ તૈયારી કરી તમે. એના કરતાં તમે જ એને સમજી લીધું હોત, હૃદયને એવી રીતે તૈયાર કરો પ્રભુ કે ગમે તેવા ઘા પડે ત્યારે એક જ વિચાર કરવો કે આ કાળનો નહીં, આ ભવનો નહીં, કોઈક પૂર્વનો મારી સાથે આ ચૂકતે કરવા માટે આવ્યો છે. લેટ ગો, કાંઈ વાંધો નહીં. શું ફરક પડે છે મને? હા, ફરક પડે છે. મારા હૃદયમાં ઘા પડે તો ચોક્કસ ફરક પડે છે, પણ હૃદયને ઘા પડવા મારે દેવું જ નથી. હું ખુશી છું, મજા છે મને. ઓલો રાહ જોઈને બેઠો હોય, જેણે આ ઘા માર્યો હોય, તો કે હમણાં ફોન આવશે, સાલા એ જ લાગનો હતો, વાંધો નહીં. અને આપણો ફોન 6 દિવસ ન જાય ને જાય તો એમ છે કે કેમ છે, આનંદ છે ને, તને મજા છે ને? ઓલો એવો ઠંડો થઈ જાય, આમ ઢળી જાય હો. અરે એ તો ઢળે, પોતે તો ઢળે, પણ તમારા તરફ એવો ઢળી જાય, દોડતો આવે, યાર મારી ભૂલ થઈ ગઈ, તને તો કાંઈ લાગ્યું નથી. હા, અને હું તો ટેન્શનમાં આવી ગયો હતો. હવે ટેન્શનમાં આવવાનો વારો એનો હતો. તમે કંઈ બોલ્યા નહીં ને, એને કંઈ ઠપકો ના આપ્યો એટલે ટેન્શન એના પાસે ચાલી ગયો. તમે એકદમ શાંત બેઠા હતા. પ્રભુ આ અધ્યાત્મ માર્ગના પગથિયા છે. જીવનમાં આ પગથિયા જે કસાયને શાંત કેવી રીતે કરવા, ઉદયની સાથે કેવી રીતે મિત્રતા કરવી, અને મિત્રતા કરીને એને કેવી રીતે સંભાવમાં લઈ જવું, આ બધી કળા અધ્યાત્મના પ્રવેશ વખતે બહુ કાર્યકારી થાય, ઉત્તમ કાર્ય થશે એનાથી. અને બીજું શું થશે એમાં કે આવું કાર્ય જેમ જેમ થતું જશે તેમ તેમ શાસ્ત્રના અને સિદ્ધાંતોના બધા જ પ્રકાર તમારા જ્ઞાનમાં નહીં આવે, તમારા સીધા ચારિત્રમાં ઉતરશે. તમારું કર્તવ્ય થઈ જશે. તો એ ચારિત્ર તમને ઘણું બધું શીખવી જશે, આચરણમાં જશે. જ્ઞાનીઓનું જીવન જુઓ ભાઈ, કાંઈ ન જુઓ. એમનું શાસ્ત્ર ન વાંચો. શાસ્ત્ર તમે તમારું રચી શકો છો, બીજાના શાસ્ત્રો તમને કોઈ રીતે ઉપયોગી નહીં થાય, તે નહીં જ થાય. જ્ઞાનનું સંયોપસમ વધશે, બીજાને કહી શકશો, પણ આ થવા દો. જ્ઞાનીઓના જીવનમાં આ રીતે પ્રવેશ કરીને જે રીતે પોતાનું જ્ઞાનીઓએ જીવન ઉજમાડ કર્યું છે, એ આપણી પાસે તો આ પુરુષનું એવું એક શાસ્ત્ર છે કે જેણે પોતાની વાત કરી છે. પોતે જે રીતે પુરુષ જીવ્યો છે એ રીતે વાત કરી છે. એવો કોઈ સંત તમને આ પંચમ કાળમાં શાસ્ત્રોમાં નહીં મળે, પ્રત્યક્ષ નહીં મળે. આ તો પ્રત્યક્ષ અત્યારે બેઠો છે. આવું જીવન, આવું શાસ્ત્ર ઉત્તમ તમને ક્યાંય બીજે જોવા નહીં મળે. સિદ્ધાંતોની રચના કરી હશે, આત્મજ્ઞાન થયા પછીની વાત કરી હશે, પણ આત્મજ્ઞાન કેમ થાય એનું સાદ્રશ્ય ચિત્ર જો કોઈની પાસે હોય તો એ મારો પ્રભુ છે. કે તમને સીધું ચારિત્રના મહેલમાં જ પહેલા સુવડાવીને વાત કરે છે, પછી જ્ઞાન દર્શન ત્યાં પ્રગટશે જ. અમે ઉલટી વાત નથી કરતા હો, હા, અમે સહી વાત કરીએ છીએ. ચારિત્રયાને જ્ઞાનીના જીવનનું બિલકુલ હુબહુ આબેહૂબ આચરણ, એ ચારિત્રની વાત કરીએ છીએ. ચારિત્ર કોઈ સંયમ નહીં, વેશ નહીં. આ તો થઈ શકે એવું છે, આમાં ન થઈ શકે એવું કાંઈ જ નથી. કેમ? કોઈને પૂછવા જવાની જરૂર નથી. તમે આજે પ્રવેશ્યા, સમજી લો તમે અત્યારે કૃપાળુદેવની ઉંમરના છો, 1 વર્ષની ઉંમર. 17 વર્ષનું જીવન જે રીતે જીવ્યા છે, આચરણ કરતા જાઓ. છોડી દો બીજા જ્ઞાનના સંયોપસમને, છોડી દો બધા જ્ઞાનના પુસ્તકોને, સિદ્ધાંતોને ઉપર બાંધીને મૂકી દો. સિદ્ધાંત તમારામાં જે પ્રવેશ છે
અને એનું આચરણ થશે એ સિદ્ધાંત રહેશે. બાકી તો ક્ષયપસમ રૂપી સિદ્ધાંતો તો ઘણા શાસ્ત્રો ભર્યા છે, ભંડાર ભર્યા પડ્યા છે. મારે કોઈ કામનું નથી. મારે તો મારું જીવન કામનું છે. તો અહીંયા કે છે, આપણી વાત ચાલતી હતી, કોઈ પ્રકારે પણ ખોટું લાગ્યું નથી તો પણ તમે મારા હૃદયરૂપ એટલે પોચ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. આ હૃદયને 3 વખત અહીંયા લીધું છે. હું હૃદય ત્યાગી છું. મારા હૃદય ઉપર કોઈ વજ્રનો ઘા પડે, 27 કીધું ને, નહીં, પત્રાંક 27 કીધું. અમે પત્રાંક 27. આપણે 17 વર્ષની વાત કરીએ છીએ, 1 થી 17 વર્ષ. તમે જે કાંઈ મારા માટે લખ્યું, મારા હૃદયને એનાથી કાંઈ દુઃખ લાગ્યું નથી, તો પણ તમે મારા હૃદયરૂપ છો એટલે પોચ લખી શકું છું. હું કેવળ હૃદય ત્યાગી છું. જુઓ ભાઈ, એક વસ્તુ ખ્યાલ રાખો, હૃદય ત્યાગી એટલે શું? કે જે હૃદયની અંદર ઘા પડ્યો હોય એ ઘાને હું ત્યાગી શકું છું, એ હૃદય ત્યાગી છું. મને એટલું કોઈએ કહી દીધું હોય, નાની સરખી વાત પણ મારા હૃદય સ્વીકાર નથી કરી શકતો, તો આ તો બહુ મોટી વાત કરી હશે એ ભાઈએ, તો હૃદય ત્યાગી શબ્દ મૂકી દીધો. કે હૃદયમાં લાગેલા ઘાને પણ હું રૂજવી શકું છું. તે સમયનું જ્ઞાન કાર્યરૂપ થઈ શકે છે. એ હૃદય ઘાને રૂજવવા માટે મેં રૂજાવી નાખ્યું છે, એટલે મને ખરાબ લાગ્યું નથી. હું કેવળ હૃદય ત્યાગી છું. આપ કરી શકશો આ પ્રયોગ. હૃદયના ઘા રૂજવવા હોય તો ક્ષમા, એના જેવું કોઈ ધર્મ નથી. ક્ષમા. અને એ ક્ષમા પણ કેટલી શાંતિથી, કેવા વિચારોથી કે પ્રભુ તમે તો મને કાંઈ કહી શકો જ નહીં, કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતો નથી, તો મોકલાવી તો ક્યાંસી શકે. ક્યાં ગયો તમારો સિદ્ધાંત? જાણે લો. બીજો સિદ્ધાંત કહીએ, જે સમયે જે ઘટવાનું છે તે ઘટ્યું છે, બીજું નહીં થાય. ક્યાં ગયા તમારા સિદ્ધાંતો? ક્યાં મૂકી આવ્યા? છીકે. અરે જીવન જુઓ પ્રભુનું, જીવન જુઓ પ્રભુનું. આ તો જુઓ, હું કેવળ હૃદય ત્યાગી છું. અને પછી જો સિંહની ગર્જના થાય છે, સિંહની ગર્જના થાય છે 20 વર્ષની ઉંમરમાં, હું કેવળ હૃદય ત્યાગી છું, થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું. કેમ? તો કે સંસારથી કંટાળ્યો છું માટે. આપને આવે છે કંટાળો સંસારમાં? એક ક્ષણ માત્ર પણ કહો, અહીંયા બેઠેલાને બધાને પૂછી શકું એટલું, કે એક ક્ષણ માત્ર પણ તમે સંસારથી ક્યારે કંટાળ્યા હો? કહો. બીજા લોકોને હિતકારી થશે. ઉપવાસ કર્યા છે તેની તમારી પાસે નોંધ છે. આંબીલની ઓરી કરી છે, નોંધ છે. પાલિતાણા કેટલા વખત ગયા એની નોંધ છે. તપ કેટલું કર્યું, કેટલા ઉપવાસ કર્યા, કેટલી છઠ કરી, કેટલી આઠમો કરી, એની તમારી પાસે નોંધ છે. આની નોંધ છે કે જેને તમારા આત્માની સાથે સંબંધ છે. ઓલું તો બધું દેહ સંબંધીને અનુસરતો તમારો વેપાર હતો. ખાવાનું, ન ખાવાનું, કરવાનું, ન કરવાનું, દેહને બધું આધીન હતું. આનો હિસાબ કેવળ હૃદય ત્યાગી છું. ભલે પ્રભુ આપ હૃદયને ત્યાગી શકો છો, હું આજથી પ્રયત્ન કરીશ. કોઈ પણ મને કાંઈ પણ કહી જશે, હું ખરાબ નહીં લગાડું. લેટ ગો. પ્રભુ ઉલટો ઈ હૃદય ત્યાગ ઈ કરે એવું મારું સામેથી વર્તન હશે, ઈ શરમાવશે, ઈ મારી પાસે આવશે,
મિચ્છામી દુક્કડમ લેશે ત્યારે પણ હું એમને હાથ પકડીને પગે હું લાગીશ કે મારી ભૂલના કાર્ય તને આટલું બધું દુઃખ થયું છે. આવું વર્તન હોય એ મહાવીરનો સાચો અનુયાયી હોય, એ મારા પ્રભુનો અનુયાયી હોય. અને એ પ્રભુ જ્યારે બક્ષશે ને આનું ફળ પ્રભુ નિહાલ કરી દેશે. જીવનમાં નિહાલ થઈ જશો. આપવામાં સમર્થ છે પંચમ કાળની અંદર મોક્ષ. લોકો કે સિદ્ધાંત કે તમારાથી પ્રગટશે, હા પ્રભુ પ્રગટશે મારાથી, પણ આપનારો તે સમયે જીવંત છે ભીતર. એનો અર્થ કે એ પુરુષ મારી ભીતર નિરંતર જીવંત છે તો મારી પ્રોપર્ટી છે, અને એમાંથી જન્મ થયું તો આ ઉપાદાનની નિમિત્તની સંધિ છે. મારે તો આ અર્થ કરવો. નિમિત્ત કાંઈ કરતું નથી. ના પ્રભુ, તારે વાર છે હજી. એનો નિર્ણય કરવો તારી પાસે કઠણ છે. પ્રભુને બેસાડી દે એક વખત ભીતર. તુંને નિમિત્ત છૂટા નથી. જાને મજા કરને. તારું ઉપાદાન સોંપી દે એમની પાસે. છે હિંમત એટલી તારામાં, ઉપાદાન સોંપી દે એમને. પ્રભુ પછી તમે મળ્યા પછી કાંઈ નથી રાખવું મારી પાસે. આ છે ગુરુ પ્રત્યેનું સમર્પણ ભાવ. અબૂઠીઓ કમાવીએ તે સમર્પણતા નથી, એ તો વિધિ છે એક. એવી વિધિઓ તો આ જીવે અનંત કાળમાં અનંત વાર કરી છે. કોઈ લેખા ચોખા નથી એના. અબૂઠીઓ આ છે. જીવન તમારું સત્પુરુષને સોંપી દો, ગુરુને સોંપી દો. તમારી હરેક ચાલ, હરેક વાત, હરેક નિર્ણય એની આજ્ઞાથી બહાર ન હોય. એટલે જ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર ટોડરમલજી સાહેબે આજ્ઞા પ્રધાની કરતા પરીક્ષા પ્રધાનીને મુખ્ય કહ્યો છે. કંઈક સમજીએ પ્રભુ, કંઈક તો ધર્મની વાતોને. પરીક્ષા પ્રધાની એને માન્ય કર્યો છે. તું કર એક વખત. અરે કૃપાળુ દેવની પરીક્ષા કરવા માટે પણ તું જ્યારે તૈયાર થાય ને ત્યારે આ પુરુષ રાજી થશે, ખુશ થશે, તારા ઉપર વરસી જશે. હો આશીર્વાદ આપો, નહીં કેવું પડે તારે. વગર કહે આશીર્વાદના ઢગલા તારી પાસે હશે. તું એની જોડે હોઈશ, એ તારી જોડે હશે. આગળ ચાલીએ, જરા જોઈએ. થોડી મુદતમાં કંઈક અદ્ભુત કરવાને તત્પર છું, સંસારથી કંટાળ્યો છું. આપણા માટે આ લેવું કે સંસારથી. સાહેબ આનો અર્થ શું હશે? થોડી મુદતમાં અદ્ભુત શું હશે સાહેબ? હશે તારું માથું. હા, સયોબ સમને મૂકને, પાછળની લીટી વાંચને, એનો અમલ કરને. સંસારથી કંટાળ્યો છો કે મજા પડે છે? હા, સામાયિક કરવા જાય તો પાડોશીની જરૂર પડે. ભાઈ સામાયિક તારે કરવું છે, પાડોશીને વળી પાછી રાહ શું જોવી હોય એની? તો કે તું આવતી હોય તો આપણે જઈએ, તમે આવતા હો ને તો મારે નવાણું કરવી છે. પ્રભુ એમ ન હોય. હા, એમ ના હોય પ્રભુ. સંઘાત ત્યાં ન હોય. ત્યાં તો મસ્તી હોય પોતાની સાથે, પોતાના જીવાત્મા સાથેની મસ્તીને હરેક પડે માણે. કોણ? જે એકલો હોય તે. અહીંયા કે છે કે હું સંસારથી કંટાળ્યો છું. હવે આગળ જુઓ, હું બીજો મહાવીર છું. આ વાત જ્યારે યાદ આવે ત્યારે અમને ઓલા વાત આવે, મુક્તિ દર્શન. એમણે કીધું કે શ્રીમદને પોતે શું સમજે છે, બીજો મહાવીર કે છે. શું શું બીજો મહાવીર છે? મેં કીધું નહીં, પહેલો છે. એમની ભૂલ થઈ છે લખવામાં, હું સુધારું છું. દરેક જીવાત્મા પોતે પોતાનો મહાવીર છે. મહાવીર કોઈ એક શબ્દવાચક પુરુષને આ લાગુ નથી પડતું. જે કોઈ પોતાના આત્માને પ્રાપ્તિ આ પંચમ કાળમાં કરે કે ચોથા કાળમાં કરે, કે કરવાનો એટલો બધો પુરુષાર્થી હશે, મહાવીર છે.
મેં કીધું આપ લખો ને. મેં કીધું હમણાં હું શ્રીમદને છોડી દઉં, આપના શરણે રહી જાઉં. મુક્તિ દર્શનને કીધું હતું, આપના શરણે રહી જાઉં. અને મજા એવી આવી લક્ષ્મીચંદ કે આ મુલાકાત પછી એમણે શ્રીમદને વાંચવું શરૂ કર્યું અને પ્રવચનોની અંદર નામ લીધા વગર પણ એમના શબ્દોને એમણે લાણી કરી. શું છે? સત તો આખર સત છે, છાનું ન રહે પ્રભુ. સત છાનું નથી રહેતું. અસતની કોઈ કિંમત નથી. સત છાનું નથી રહેતો. તો હું બીજો મહાવીર છું. આપને તો કઈ તકલીફ નથી ને? એ પુરુષ એમ કે જય હો જય હો, એમ તો નથી ને પ્રભુ કે તમને એવું લાગે સાહેબ તમે ત્યાંની વાત કરો છો, અમને પણ એવું લાગે છે કે આ પુરુષે કંઈક વિશેષ વાત કરી લીધી. નહીં, ભીતરમાં આ ભાવ પ્રસર્યો હતો અસંખ્ય પ્રદેશોની અંદર. આ અમારું શાસ્ત્ર છે. કોઈ અમને પૂછે તો કે એ શું હતું, તો કે અમે કહીએ કે આ ભાવ એમના અસંખ્ય પ્રદેશોને વીંટી વળ્યું હતું ત્યારે આ શબ્દો અહીંયા લખાયા છે. આપને કઈ વાંધો હોય તો કહેજો જી. પછી સવાલ જ નથી. ભાવ પ્રસરી ગયા, અસંખ્ય પ્રદેશોને વીંટળાઈ વળ્યા. માત્ર પ્રસર્યા નહીં, વીંટળાઈ વળ્યા. કરી શકો છો આપ બી, કહી શકો છો આપ પણ. વાંધો લે તો અમારી પાસે મોકલાવજો એને. સ્થિતિનું સર્જન તો કરો પહેલા પ્રભુ. એમ મને આત્મિક શક્તિ વડે જણાવ્યું છે. બસ કહી દીધું પોતે જ. લ્યો હવે અમારે કહેવાની જરૂર નથી. આત્મિક શક્તિ એટલે શું? અસંખ્ય પ્રદેશે વિસ્તૃત થયેલો ભાવ, એ આત્મશક્તિ. એમણે જ કહી દીધું. લ્યો મારા ગ્રહ હવે જરી વાત કરે છે. 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવ્યા છે. એમની કુંડલી બોલે છે. ઠીક છે, એ એમની વાત કરી એમની કુંડલીની. આપણી કુંડલી શું બોલે છે એ તો હવે 60, 65, 70 વર્ષે તો ખબર પડવાની જરૂર નથી. જ્યોતિષને બતાવે, ઘણા બતાવે. શું છે તારું જીવન? પૂછને કોઈકને, તારા મિત્રને, જે સ્વજન હોય મિત્ર એવો. તારી ત્રુટીઓ એ કહેશે ને તારા ગુણ એ કહેશે. ઓલો માખણીયું મિત્ર હોય એ નહીં હો જી. ઈ યોગ છે, એ વાત ખરી છે, રાજયોગ છે. પણ એને પ્રાપ્તિનો યોગ હવે થઈ જાય ને, આપણે એ તૈયારી કરવાની છે. પ્રાપ્તિનો યોગ છે તો ખરો રાજયોગ, સવાલ નથી. અમને ખુશી છે એની. પણ એ પ્રાપ્ત થઈ જાય, એ રાજયોગ તમારી ભીતર પ્રવેશી જાય, એવી ભાવના છે અમારી. 10 વિદ્વાનો એ ઘણા કે અમને તો કે સાહેબ જરાક મારી કુંડલી લઈને જાઉં છું. પાછું એવું છે કે હાથમાં હોય ને પછી ખિસ્સામાં નાખે તો ઓલો મિત્ર જોઈ જાય. તો કે કેમ શું લઈને જાય છે? તો કે ના ના કાંઈ નથી. તો કે હાલા છુપાવે છે મારાથી મિત્ર થઈને? તો કે કાંઈ નહીં. એક હમણાં કહેતા હતા કે ત્યાં એક ઓલું આવ્યું છે કોઈક જ્યોતિષ અને બહુ સારું જાણે છે, તો કુંડલી જરા દેખાડવા જઈ જાઉં છું. મિત્ર ડાયો હોય, હોશિયાર હોય, બુદ્ધિશાળી હોય તો કે યાર તું બતાવવા શું કામ જાય છે? મને પૂછને, હું તારી બધી કુંડલી બતાવી દઉં. તું મારી સાથે આજે 40 વર્ષથી રહે છે, એને જે ખબર નહીં હોય ને એ મને ખબર છે. બરોબર છે આ વાત મહેશ? 40 વર્ષની કુંડલી, 40 વર્ષની કુંડલી એ કહી દેશે તમારે. જ્યોતિષ પાસે શું જાય છે? હું તારો જ્યોતિષ છું, લે ને. હા ચાલો. મારા ગ્રહ 10 વિદ્વાનોએ મળી પરમેશ્વર ગ્રહ ઠરાવે છે. આ સત્ય છે. સત્ય કહું છું, સત્ય કહું છું. હું સર્વજ્ઞ સમાન સ્થિતિમાં છું. અખંડ એવી એક ધારી નિરંતર વહેતી પોતાના શુદ્ધાત્માના અનુભવ કરતી પર્યાય નહીં. ઈ નહીં, ઈ પરમેશ્વર પણ નહીં. કેમ કે 20મું વર્ષ છે. પણ હું સર્વજ્ઞ સમાન સ્થિતિ જે આ છે ને, સમાન વચમાં આવ્યું છે ને, તો બરોબર એ સ્થિતિએ મારું હર પળ હર ક્ષણ મારી અવસ્થાઓ
એને અનુસરતી પ્રવર્તે છે. આ વાત છે. જરી પણ કોઈ આગળ પડતી વાત શાસ્ત્રથી કરે એવો મારો પ્રભુ નથી. શાસ્ત્ર અને સિદ્ધાંતોને ગોળીને પી જાય અને પછી વાત કરે એ એવો પુરુષ નથી. એ તો મૂકે, સિદ્ધાંતોને મૂળ મૂકે અને એના હૃદયની અંદર પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓ આદર્શ સ્વરૂપ છે. અને વિશ્વમાં જે કોઈ હોય, અન્ય ધર્મી હોય તો પણ એમને એટલું જ આદરણીય છે. નિરાંત કોળીને પણ એમણે અહીંયા સમ્યક દર્શનમાં મૂકી અને જ્યારે સવારની એમની સ્તુતિ હતી ત્યારે વિશ્વમાં રહેલા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓને કૃપાળુ દેવ વંદન કરતા. અને બીજું એમનું વંદન હતું દિવ્ય ધુનિ, જ્યાં જ્યાં ખીરે છે ત્યાં પણ એ વંદન કરતા. એ દિવ્ય ધુનિને વંદન કરે છે. એમાં બધા આવી જાઓ, અરે આપ પણ સમાઈ જાઓ એ સ્થિતિને જો પામેલા હો તો. એમની દૈનિક ક્રિયા કેશું, ધીરે ધીરે કેશું, પછી બહુ એક સામટું નહીં, ધીરે ધીરે કહેતા રહેશું. ભરતભાઈ આવતી રહેશે, તમે નોટ કરતા જશો, નહીંતર વરી પાછો ઓલી કેસેટ કઈમાં હતું ને ક્યાં હતું ને વરી ગડબડ થશે. દૈનિક ચર્યા કૃપાળુ દેવની નિયમિત. વૈરાગ્યમાં ઝીલું છું, વૈરાગ્યમાં ઝીલું છું, અરે ઝૂલું છું, વૈરાગ્યમાં ઝૂલું છું. સાહેબ એને છઠ્ઠું સાતમું તો કે શાસ્ત્ર અને સિદ્ધાંતની અપેક્ષા એ છઠ્ઠું સાતમું નહીં પણ આઠમું. બોલો કઈ વાંધો છે તમને? છઠ્ઠું સાતમું તો પાર કરીને આઠમું. આસુ પ્રજ્ઞ રાયચંદ્ર. મહાવીરે તેના સમયમાં, આનો તો બહુ એકદમ ગોટો ચાલે છે, મહાવીરે તેના સમયમાં મારો ધર્મ કેટલાક અંશે ચાલતો કર્યો હતો. આપને એનો શબ્દાર્થ જાણવો છે? અમારે જણાવવો નથી, પણ એમની જે ભાવના હતી એ ભાવનાની વાત તમને કરીશું. એમાં એમનું એમ કહેવું છે કે લોકોને બતાવવા માટે કે જે અમે ધર્મ અત્યારે ચલાવશું આ પંચમ કાળની અંદર, એ બિલકુલ મહાવીરના ધર્મને અનુસરનારો કહીશું, એનાથી વિશેષ કાંઈ નહીં કહીએ, એનો આ અર્થ છે. આ શબ્દો એમ સૂચવે છે. ફેર કરીને વાંચજો, અંતરમાં ઉતારીને વાંચજો. એ એમ કહેવાનો આશય છે કે જેવો મહાવીરના સમયમાં ધર્મ પ્રવર્તતો હતો જૈન, એવો જ અત્યારે અમે પ્રવર્તાવીશું. એ વાત અમે નક્કી કરી છે અને એમ જ હશે. માટે હે જીવો, હે ભવ્યો, કોઈ સંશય કરતા નહીં. અમે તો ભવિષ્ય ભાખ્યું છે. જેમ જેમ ધર્મ ચારણીમાં ચણાતો જશે, તેમાં જે એક પછી જે દાણો રહેશે તે આ હશે. આ દાણો હશે, એમના વચનામૃત હશે. એનું કારણ છે પ્રભુ, એનું કારણ છે, એક જ કારણ છે. એને જે કાંઈ પણ કહ્યું છે ને એ અનુભવથી કહ્યું છે. અનુભવ વિના એમણે કાંઈ એક શબ્દ લખ્યો નથી. એ મોહનલાલ કરમચંદ ગાંધીના શબ્દો છે. ગાંધીજીને તો ઓળખો છો આપ. એમણે લખ્યું છે કે શ્રીમદે જે કાંઈ લખ્યું છે એ અનુભવના એરણ ઉપર મૂકીને લખ્યું. એરણ શબ્દ મૂક્યો છે. એરણ કોની પાસે હોય? આંગળી ઊંચી કરજો, માત્ર એક આંગળી ઊંચી કરજો. જવાબ નથી જોઈતો. હા, 2, 3, 4. બોલો રાઘોજીભાઈ, કોની પાસે હોય એરણ? નહીં. સોની પાસે હોય, ઈ એરણ છે. આ સોની હતા. મહાવીરે તેના સમયમાં મારો ધર્મ
એટલે કે મારો ધર્મ જે મહાવીરે તે સમયે એમને પ્રવર્તાવ્યો તે હું પ્રવર્તાવીશ. હવે તેવા પુરુષોના માર્ગને ગ્રહણ કરી શ્રેષ્ઠ ધર્મ પ્રવર્તાવીશ. પાછળની લીટી કહી દે છે સ્પષ્ટ. અત્રે એ ધર્મના શિષ્યો કર્યા છે. અત્રે એ ધર્મની સભા સ્થાપન કરી છે. આ બેઠી સભા કરી છે. સમય પૂરો થયો. ફરી વાત કરશું, આગળ ધરાવશું. હજી આ 3 તબક્કામાં હજી પહેલા તબક્કો પૂરો થયો છે. બીજાની વાત કરીશું આવતીકાલે. ત્રીજો આવતીકાલે કરીશું. 1 થશે તો 1, 2 થશે તો 2, 3 થશે તો 3, જે થશે તે. આપણી કઈ વાત આમાં ચાલે નહીં.